કંસે આપાવાનું શુક તત્વ ગયું. તક્ષક નાગ આવ્યો છે. પરીક્ષિત રાજાએ સ્થિત પ્રજ્ઞતાની માથે બેસી ગયા છે. બંને પલોઠી પાડી છે મનમાં. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે. તક્ષક નાગ આવ્યો છે. પરીક્ષિત રાજાની નજીકમાં. પરીક્ષિત રાજા ભગવાનના નામનું ધ્યાન કરી રહ્યા છે. પરીક્ષિત માંથી એક જ્યોત નીકળી છે. મહાજ્યોતિ સાથે પરીક્ષિત ગયા છે. પરીક્ષિત રાજાને તક્ષકે જોયા નહીં. પરીક્ષિત તેને સર્વદંશ થયો છે. મૃત્યુને આવતા પહેલા જ પરીક્ષિત રાજાની જ્યોત જ્યોતમાં મળી ગઈ છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. થઈ એ પ્રમાણે અમારા પરમ પૂજ્ય શ્રદ્ધેય દાદા ચંદુલાલ દાદા અને બા મધુકાંતા સાથે દેવદત્તમ ધનંજય એવા દેવભાઈ એમની ગતિ મુક્તિ થાય. સદભાવના સાથે આ આત્મા તો પરિવાર સાથે જોડાયેલો છે. અધિકારી બને, એની સાથે ભગવાન એની સાથે રહે અને નિત્ય જગદીશભાઈના કર્મ કરાવે. આ આત્માઓની મુક્તિ થાય. આ આત્મા નિત્ય હરિનામ સંકીર્તન કરી અપેક્ષિત કામનાઓ ભોગવી અને ગોલોકવાસી એના સમયે થાય એવી સદભાવનાઓ સાથે કથાને પૂર્ણ કરતા આપણે 2 મિનિટ માટે ભગવાનના નામનું સંકીર્તન કરીશું. હવે આપણે એવું કરશું, અહીંયાથી હું હરય નમઃ બોલું એટલે તમે ને હું કથાની અંદર કોઈ પણ પ્રકારની ત્રુટિ રહી ગઈ હોય, મારી બોલવામાં, તમારી સાંભળવામાં, મને કોઈ ગ્રંથના પ્રમાણની અંદર કે અમારા સાધકો દ્વારા કોઈ સ્વર સંગીતને પણ છોડવામાં આવ્યું હોય તો એ દોષોની મુક્તિ માટે આપણે બધાએ બંને હાથ ઊંચા કરી હરય નમઃ બોલાવો. ત્યારે હમણાં નહીં, હરય નમઃ શબ્દ પૂરો થાય એટલે આપણે આ શ્રદ્ધેય વ્યક્તિઓ માટે 1 મિનિટ માટે મૌન કરશું. કારણ કે બહુ બોલવાવાળા સંતોને ગમતા નથી. એટલે શાંતિના દૂત તરીકે 1 મિનિટનું મૌન અને એના પછી આપણે ભગવાનના નામનો જય જયકાર કરીને કથાને વિરામ આપશું. આ પ્રમાણેનો આપણો શેડ્યુલ છે. આપણે શરૂઆત કરી રહ્યા છે. ઓમ હરય નમઃ.
અમારી ગામની કથા હોય ત્યારે છેલ્લી પૂર્ણાહુતિના દિવસે મારા બાપુજી જે શબ્દથી ભગવાનના નામનું સંકીર્તન કરતા, કોઈ ઢોલ મૃદંગ નહોતા, એના 2 શબ્દો મને યાદ છે. આપણે 2 મિનિટ માટે હરિનામ લઈએ. જય શ્રી કૃષ્ણ મારા સૌ હરિજનને, જય શ્રી કૃષ્ણ મારા સૌ હરિજનને, જય શ્રી કૃષ્ણ મારા સૌ હરિજનને. સજ્જનોને વંદન કરી અને મા સરસ્વતી ગુરુ મહારાજના ચરણોમાં વંદન કરી અચ્યુતમ કેશવમ સમગ્ર પાઠક પરિવાર વ્યાસજીની વંદના કરી આપણી કથાને વિરામ આપી રહ્યા છે. તો તમામ શ્રોતાજનો વતી, તમામ અનિલ ફ્લેટના સભ્યો વતી અને પાઠક પરિવાર વતી સુખદેવજી મહારાજનો આપણે પણ અભિવાદન કરીએ. પરીક્ષિત રાજાનો મોક્ષ થયો એ પહેલા તો સુખદેવજી જતા રહ્યા હતા, પણ આપણે બધા ભાગ્યશાળી છે. તમે બધા પરીક્ષિતો ભાગ્યશાળી છો કે હજુ પણ સુખદેવજી આપણી સમક્ષ ઉપસ્થિત છે. એવા સુખદેવજીના ચરણ કમલમાં તમારા બધા વતી કોટી કોટી અહીંયા વંદન કરી અને પાઠક પરિવારને પ્રાર્થના કરું કે વ્યાસ નારાયણની પૂજા અર્ચના કરશે. વ્યાસ નારાયણની પૂજા અર્ચના
થયા પછી સમગ્ર પાઠક પરિવાર વ્યાસ નારાયણનું ફૂલની પાકડી એક સોનાના દોરાથી સ્વાગત કરી રહ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ સમગ્ર પાઠક પરિવારને. અને પરમાત્માને આપણે બધા સાથે મળી પ્રાર્થના કરીએ કે જીવાત્માઓ માટે, જે પિતૃઓની માટે આ પાઠક પરિવારે શ્રીમદ ભાગવતનું આયોજન કરેલ છે, એ તમામ જીવાત્માઓને પરમાત્મા ચિર શાંતિ અર્પણ કરી અને પ્રભુ પોતાના ચરણ કમલમાં નિત્ય વાસ કરાવે એવી દિવ્ય ભાવનાઓ સાથે વ્યાસજી પણ પાઠક પરિવારનું અભિવાદન કરી રહ્યા છે. અત્રેથી પાઠક પરિવારની એક એવી દિવ્ય ભાવના, એમણે સુખદેવજીનું સ્વાગત કર્યું, પણ જે ભૂમિની અંદર અમારા ભાઈ શ્રી મોટા ભાઈ શ્રી જગદીશભાઈ નિવાસ કરે છે અને જે અનિલ ભટ્ટના તમામ અત્રેથી ભાઈ શ્રી જયંતભાઈ અમારા વિદ્વાન બ્રાહ્મણો અને સંગીતજ્ઞોનું પણ અભિવાદન કરી રહ્યા છે. બ્રાહ્મણોના હાલો પ્રફુલભાઈ નામ માઈ પ્રફુલભાઈ. हेलो हेलो प्रसाद લઈને જવાનું. અહીંયા જે મેં કીધું નથી ને પણ દોડી અને મારા અનિલે જે કંઈ કાર્ય કર્યું છે એ મારી યુવા બ્રિગેડ સેક્રેટરી ચેરમેન શ્રી, મારા વડીલ બંધુ તરીકે નરેશભાઈ, પ્રફુલભાઈ, કેતન મામા, આ બધા અન્ય બાકીના બધા જ મારા ઘરના સદસ્યો છે. એક બ્રાહ્મણના દીકરા તરીકે મેં નરેશભાઈને ફોન કર્યો અને નરેશભાઈ કે ચિંતા ના કરીશ, બધું જ થઈ જશે. મેં સ્વપ્ને પણ આવું નહોતું કલ્પ્યું કે મને મારા અનિલને આવો યશ મળશે. આ બધી તમારી પુણ્યઈ છે. મને તો મારા મા બાપે આશીર્વાદ આપી અને પોથી અને ટીપણું આપી દીધું છે. હું મારી રીતે સંસાર અમારો ચલાવ્યા કરું છું. એમાં વિશેષ જે મારી પત્નીનો સંકલ્પ હતો, આજે મારા લઘુબંધુ દ્વારા એ પણ પરિપૂર્ણ કરાવવા માટેનો જે તમે લોકોએ સાથ સહકાર આપ્યો છે, એ માટે હું પ્રફુલભાઈને વિનંતી કરીશ કે જે યુવા બ્રિગેડ સતત રાતના 2 વાગ્યા સુધી જાગતી હોય, એમનું આપણે અહીંથી શાસ્ત્રીજી દ્વારા સન્માન કરીએ. શ્રી પ્રફુલભાઈ. સૌ આવેલા મહેમાનો, અનિલના ભાઈઓ બહેનોને મારા જય શ્રી કૃષ્ણ. અનિલ યુવક મિત્ર મંડળ અને અનિલના જે રહીશો છે, એમને જે સાથ સહકાર અહીંયા આપ્યો એ એમની ફરજમાં આવે છે અને એમની ફરજ એમને નિષ્ઠાપૂર્વક નિભાવી છે. એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું. અહીંયા આવેલા હરેક શ્રોતાજન, જે મહેમાનો, એમને શાંતિથી અમારી આ ભાગવત કથામાં અમારી જે સેવા લેવા માટે એમને જે શાંતિપૂર્ણ કથા સાંભળી અને અહીંયા હરરોજ આવતા રહ્યા, એ બદલ એ લોકોનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું. અનિલ યુવક મિત્ર મંડળ, જરા આગળ આવી જાઓ.
બધા આગળ આવી જાઓ. એક એક જણ મારા પરથી ઉપર આવજો. નામ બોલો. हमारा श्री पटेल परेश भाई नटवर भाई, पटेल श्री भावेश हरगोन भाई, पटेल वीरेंद्र भाई नटवरलाल, पटेल विजय भाई अंबालाल, पटेल कुंजल भाई गोविंद भाई, पटेल जिगर भाई अंबालाल, पटेल सनी प्रहलाद भाई, जैन मनोज भाई जवाहरलाल, पटेल सुगन प्रवीण भाई, पटेल पिंचू विष्णु भाई, पटेल नीरव रमेश भाई, पटेल जयमीन शैलेश भाई, पटेल मंथन प्रवीण भाई, पटेल पिंटू राजू भाई, पटेल दिव्यांग विक्रम भाई, पटेल मित्र केतन भाई, पटेल मिलन भरत भाई, पटेल सनी कनु भाई, पटेल जय राजू भाई, पटेल जयमीन विपिन भाई, पटेल